ફતેગંજ બુલ સર્કલ ગટર લાઇનમાંથી આગની જ્વાળાઓ અને પ્રચંડ બ્લાસ્ટ. વડોદરાના ફતેગંજ બુલ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં ગટર લાઇનમાંથી અચાનક આગ ફાટી નીકળવાની ઘટનાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ ઘટનાએ માત્ર જાનમાલને જ નહીં પરંતુ જાહેર સલામતી પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ફતેગંજ સર્કલ પાસે જ્યારે સામાન્ય રીતે ભારે વાહનો અને લોકોની અવરજવર હોય છે, ત્યાં અચાનક ગટરના ઢાંકણમાંથી આગની ઊંચી જ્વાલાઓ નીકળવા લાગી હતી અને આગ શરૂ થતાં જ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સલામતી માટે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જોતજોતામાં તો આગ એટલી હદે બેકાબૂ બની ગઈ હતી કે તેને કાબૂમાં લેવા માટે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમને બોલાવવી પડી હતી. ફાયર ફાઇટર્સ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે ગટર લાઇનની અંદર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેનાથી ફાયર ફાઇટર્સની કામગીરીમાં પણ મુશ્કેલી આવી હતી અને એક સમયે તો સ્થિતિ વધુ ગંભીર બની હતી. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટર લાઇનોમાં જમા થતા જ્વલનશીલ ગેસનું નિયમિત નિરીક્ષણ અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક સુરक्षा प्रोटोकॉल लागू करवा જોઈએ. ये नरारी हॉस्पिटल के सामने सीवर गैस जो गटर लाइन है वो गटर गैस में फायर हुआ था. हम लोगों ने आगे कार्रवाई के लिए उसमें ब्लास्ट भी हुआ था और पास में ये कौन सा पंपिंग जो है हाँ मेन रोड पर था, लेकिन वो हमने कंट्रोल कर लिया. कोई वैसी जनहानि नहीं हुई है. सब आप आए थे तब कैसी सिचुएशन? हाँ उस टाइम फुल फ्लेम के साथ ये मतलब गैस जल रहा था. सब कंट्रोल में? हाँ सब कंट्रोल में कर लिया. कोई जनहानि या कुछ ऐसा कोई नुकसान नहीं है. ये किसके कारण ऐसा होता है? सीवर गैस जो होती है ना, गटर गैस जो होती है वो ज्वलनशील ही होती है और कोई भी आते जाते कोई स्पार्क हुआ होगा तो वो गैस पकड़ लिया गैस. क्या नाम है आपका? तिलक सिंह राठौड़, जमादार, डांडिया बाजार.